જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. 46 દિવસની અમેરિકાની ધર્મયાત્રા કરી અને હું ઘરે આવી ગઈ છું. ખૂબ જ સરસ અને અવિસ્મરણીય અનુભવ રહ્યો. માલતીબેન મહેતા ડૉક્ટર અને એમના પતિ ડૉક્ટર પ્રફુલ્લભાઈ મહેતા, આ બંનેએ થઈને બહુ જ મોટું આયોજન કર્યું હતું, જેમાં દેશ વિદેશોથી 150થી 200 ડૉક્ટરો આવ્યા હતા. અને 101 ડૉક્ટરો તો અટકી પડ્યા હતા, કારણ કે ત્યાં હરિકેન આવ્યું હતું. તેથી સાયક્લોનમાં ઘણાના પ્લેનો રદ થયા હતા, તો કોઈ ગાડીમાં આવતા હતા તો વચ્ચે અટકી પડ્યા હતા. 5 સ્ટાર હોટલમાં ઉતારો હતો, કોઈએ બહાર ઉતરવાનું નહોતું. હિલ્ટોનમાં જ બધાએ રહેવાનું હતું. અમે બધા 4 દિવસ સાથે રહ્યા. બહુ જ આનંદ આવ્યો. આ મારો જિંદગીનો મને એમ થયું કે સૌથી છેલ્લો અને પહેલો જ આ મોટો અનુભવ રહ્યો, જેમાં આ બધા જ ડૉક્ટરો, જુઓ આ ચિત્ર, કેટલા ખુશ છે બધા, કેટલા રાજી છે બધા. અને મારા હાથે એ લોકોએ રિબિન કટ કરાવી, દીપ પ્રગટ કરાવ્યો. ખૂબ જ આનંદથી મારી ઓળખાણ આપી. આમે 3જી વખત હું જાઉં છું શાર્લોટ, સાઉથ કેરોલિના, અને નોર્થ કેરોલિના પણ કહેવાય. અને માલતીબેન, ડૉક્ટર માલતીબેન અને પ્રફુલ્લભાઈનું બહુ જ વર્ચસ્વ છે. બહુ જ લોકો ચાહે છે. બહુ જ પ્રેમાળ બંને પતિ પત્ની છે. અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. એટલું જ નહીં, પણ માલતીબેન તો કેટલી જગ્યાએ પ્રેસિડેન્ટ પણ છે. તેથી એમણે ખાસ નક્કી કર્યું હતું કે દર સાલ આપણે કન્વેન્શન કરીએ છીએ, જુદા જુદા સ્ટેટમાં કન્વેન્શન થાય છે. આવતી સાલ હવે એટલાન્ટામાં થશે. તો દરેક કન્વેન્શનમાં એ લોકો ધર્મગુરુને બોલાવે છે, સનાતન ધર્મની ચર્ચા કરવા અને એમના વિશે સાંભળવા. તો એમણે કહ્યું કે માં, આ વખતે અમે તમને પાસ કર્યા. મેં કહ્યું કે હું તો કાંઈ ધર્મગુરુ છું નહીં. તો કે તમે ભલે ન હો તમારી દૃષ્ટિએ, પણ અમારા લિસ્ટમાં ધર્મગુરુનું જેટલું લિસ્ટ છે એમાં તમારું નામ છે, એટલે તમે આવો, અમે તમને ટિકિટ મોકલીએ છીએ. અને મને બોલાવી. મારી તબિયત એટલી બધી ખરાબ થઈ ગઈ હતી કે હું હોસ્પિટલમાં 9 દિવસ રહી. 9મે દિવસે મને રજા આપી અને 13મે દિવસે હું પ્લેનમાં બેઠી. મને કોઈ પણ હિસાબે આ કન્વેન્શનમાં ભાગ લેવું, ગુમાવવું નહોતું. ગમે તેમ કરીને ભગવાનને પ્રાર્થના કરી મને પહોંચાડો. મારો ઉદ્દેશ્ય એક જ છે કે મારે સનાતન ધર્મનો પ્રચાર કરવો છે અને સાચું સમજાવવું છે લોકોને. જે તમે ગીતામાં કહ્યું છે, ધર્મમાં કહ્યું છે, શાસ્ત્રમાં કહ્યું છે, જે હું મારા પાંડુરંગ દાદા તરફથી જેટલું જાણી છું એ હવે મને કહેવાનો મોકો મળ્યો છે. અને હું સારી રીતે ગઈ. બીજા દિવસથી જ મારી તબિયત સારી થવા માંડી. બહુ જ સરસ રીતે ચર્ચાઓ થઈ. અને માલતીબેને તો સંકલ્પ જ કર્યો કે દર સાલ અમારે ત્યાં દરેક સ્ટેટ, જુદા જુદા સ્ટેટમાં આ કન્વેન્શન થાય છે, એમાં હું તો હાજર હોવાની જ છું. તેથી અમે તમને જ બોલાવશું. બહુ જ લોકોને આનંદ આવ્યો. અને મેં પણ બહુ સારી રીતે, બહુ ધ્યાન રાખીને આપણા ભારતનું નામ ઉજ્જવળ થાય એ રીતે વાત કરી. અને ત્યાર પછી એ લોકોએ મને ડૉક્ટરેટનું એવોર્ડ આપ્યો. મેં કહ્યું કે મને તો ઇંગ્લિશ બોલતા આવડતું નથી ને હું તો બોલીએ નથી. તો મને કહે, તમારે ઇંગ્લિશ બોલવાનું જ નહોતું, અમે તો ધર્મગુરુ આવવાના હોય એમને કહીએ કે ઇંગ્લિશમાં વાત કરતા જ નહીં, બધા ગુજરાતીઓ જ છે. તેથી બહુ સરસ રીતે એમને મને ડૉક્ટરેટની ડિગ્રી આપી કે તમે આધ્યાત્મિક ડૉક્ટર છો. કેટલું સુંદર વાતાવરણ અને બધી રીતે એમણે મને બહુ સારી રીતે સંભાળી. હજી મને 15 દિવસ રોકવા માગતા હતા, પણ મેં કહ્યું કે નહીં, મારું ભારત મારી રાહ જુએ છે. હવે મને જવા દો. આવતી સાલ જો તબિયત સારી હશે તો હું જરૂર આવીશ. તેથી સંકલ્પ વગરનું જીવન નથી. સંકલ્પ, આપણે બીજા દિવસે શું રસોઈ કરવી એ પણ બહેનોની અંદર તૈયાર હોય, સંકલ્પ હોય. વ્યવહાર કરવો, પરિવાર ચલાવવો, શોપિંગમાં જવું, પાર્ટીઓમાં જવું, આ બધું 2 દિવસ અગાઉ સંકલ્પથી તૈયાર જ હોય છે. તો ધર્મ કાર્ય પણ સંકલ્પથી થવું જોઈએ કે જેથી મન આઘું પાછું થાય જ નહીં.
આપણા જીવનમાં મન એક એવું છે કે એ જ સંકલ્પ લે. તેથી વેદોની ગર્જના છે, ઓમ જજાગ્રતો દૂર મુદયતિ દૈવંત સુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમય જ્યોતિકાય જ્યોતિ રે કંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. મારા મનને શુભ સંકલ્પવાળું કરાવો. વધુ કાલે કરીશું.